સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે એકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર કટાયાના પાટિયા નજીક આવેલ ટોલ ટેક્સ પાસે સર્જાયો, જેમાં ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર પાછળ ઇકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો તો મળી આવતી જાણકારી અનુસાર ઇકોમાં સવાર કે જેઓ અમદાવાદથી સાયલા તરફ જઈ રહ્યા હતા દરમિયાન આ ઘટના બનવા પામી હતી ને અકસ્માતની ઘટનામાં મુકેશભાઈ હટેલા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મુકેશભાઈ પરપ્રાંતીય છે કે જેઓ અમદાવાદ તરફથી સાયલાના કાન પર ગામે ખેતરમાં મજૂરી અર્થે જતા હતા. અકસ્માતમાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ હાલ અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માતનું એપિક સેન્ટર જેમ લીંબડી નેશનલ હાઈવે બની બેસ્યો હોય તેવું લાગી રહ્યું છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.